મનાલીના મોમોસ બની ગયા છે, જેને ખાવા હોય આવી જાય. સાથે છે સાબુદાણાની ખીચડી. બે કિલોમીટર જવું છે, એમાં ગાડી ક્યાં કાઢવી, પણ વરસાદ આ ચાલુ થઈ ગયો છે. જોઈએ ગાડી લઉં કે એક્ટિવા લઈને જઈએ. હવે એક્ટિવા રેડી કરી દીધી છે, ડેકીમાં મૂકી દીધી છે છત્રી પણ. માનનીય પ્રતિનિધિ કાર્યદળ સાહેબના સ્વાગત માટે બસ્તર વોર્ડના મહામંત્રી મયુરભાઈ પટેલને વિનંતી કરી કે સાહેબ શ્રીનું સ્વાગત કરશે. મયુરભાઈ પટેલ. ભારત માતા કે સ્વાગત કરશે. ગરમથી આવું તેના નામ બોલાય છે. ગરમથી માતાને વિનંતી કરી કે શ્રી ડોક્ટર સાહેબનું સ્વાગત કરશે. દાસી વાત કરતા હતા કે રામ મંદિર આંદોલન થી જય જય શ્રી રામ. છેલ્લા 14 વર્ષથી માં દશામાના હિંડોળોનો વટવા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતા કાર્યક્રમમાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય વંદનીય 1008 અખિલેશ્વર દાસજી મહારાજ, ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહા, આજના કાર્યક્રમ વતી સૌના જીવનમાં રિદ્ધિ સિદ્ધિ આવે અને સૌના જીવનમાં વિકાસ થાય એવી માના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. વિશેષ જે મહાનુભાવો એક ચંદનબેન ચાવડા, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ, તેઓ પણ સ્ટેજ પર સ્થાન લેશે. સુમનબા વાઘેલા, ચેરમેન કારોબારી. ત્યારબાદ હું વિનંતી કરીશ વસ્ત્રાલ વોર્ડ અધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ પટેલ. ખટારાવાળા મારવાળા હોય ગુજરાત એ લોકો એમ થાય કે આ હું છે અત્યારે મેળો લાગે. અમદાવાદ ને પણ ગુજરાતનો સૌથી મોટો દશામાનો મેળો હોય ને એવું લાગે. મેળો કહેવાય ને જાગરણ દશામાનો. વધારે કરો કે લાલાજી, વધારે કરો.
ચેનલના લેવા ગયા છે ને બંને ચેનલને આવવું જોઈએ તો મમ્મી એને ઘરે લેવા ગયા. શાંતિ બધાને મળશે. હો શ્યામનું નામ પાડ્યા. વાગ્યા 11:15. નેહાન દેખાય છે ક્યાં? આ બધી વેદ આર્કેડ ની લારીઓ આવી ગઈ છે. વડાપાવ, દાબેલી, પીઝા, સેન્ડવીચ. રાતના 12 અને આ રોડ એટલો સુમસાન છે અને પેલો નિરાજ ચોકડી વાળા રોડ ઉપર પગ મૂકવાની જગ્યા નથી. દશામાનું સૌથી મોટામાં મોટું જાગરણ. વાગ્યા છે 12:10 અને મેળામાંથી આવી ગયા. દશામાનો મેળો હતો વસ્ત્રાલ ગામમાં અને સ્ટેજ પ્રોગ્રામ ને બધું હતું. પ્રદીપસિંહ જાડેજાને બધા આવેલા હતા તો એમની સાથે પણ મુલાકાત કરી. અને આજ આખો દિવસ સાચું કહું તો કોઈ વિડીયો બનાવવાની કોઈ ગણતરી બી નહોતી અને ક્યાંય ગયો નહોતો. જો ઓટોમેટિક અમે ખાલી નિરાંત ચોકડી ગાંઠિયા લેવા ગયા હતા કે કાલ સવારે ચા નાસ્તામાં ગાંઠિયા ખાવા છે તો ગાંઠિયા લેવા ગયા હતા. અને પછી આગળ નિરાંત ચોકડીએ ગયા તો આટલું બધું મોટું માનું મહેરામણ હતું અને લોકો ક્યાંથી ચાલતા આવતા હતા દશામાની મૂર્તિ માથા ઉપર મૂકીને. એ બધું તમે આ વિડીયોમાં જોયું જ હશે. માતાજીની દયા હતી તો એમણે સામેથી આપણને બોલાવ્યા અને વિડીયો બની ગયો. બાકી આજે કોઈ ગણતરી હતી નહીં વિડીયો બનવાની. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.